માત્ર શ્રીમદ ભાગવતની કથા કરો, જે કદાચ સુખદેવજી મહારાજે કરી છે એ કથા આપ કરો. એ કથા કરવાથી જ્ઞાન વૈરાગ્ય જાગૃત થશે. મહારાજ એ કહો કે ભાગવતની કથા બની શામાંથી? બોલે વેદ, ઉપનિષદ, ગીતાના સારમાંથી. તો બોલે જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવા માટે તમે પ્રયત્નો કર્યા હતા. ગીતા ઉપનિષદના મંત્રો બોલ્યા, ગીતાના શ્લોક બોલ્યા, વેદના મંત્રો બોલ્યા, જાગૃત થયા, પણ પાછું બગસું કઈ સુઈ ગયા. જાગૃત તો થયા પણ પાછા સુઈ ગયા. અને મને ચિંતા થઈ. તો તમે કહો છો કે ભાગવત થી બંને જાગૃત થશે, તો ભાગવત થી થાય તો ભાગવત તો એમાંથી જ બની છે. વેદ મંત્ર અને ઉપનિષદના મંત્ર અને ગીતાના શ્લોકનો સાર. કઈ રીતે જાગૃત થશે? તો દ્રષ્ટાંત આપ્યું સનકાદિક ઋષિએ. દૂધથી દીવો પ્રગટ ન થાય, પણ દૂધનો સાર છે ઘી. તપેલું લઈને તમે દૂધનો મૂકો અને એમાં દીવો પ્રગટાવો, દીવો પ્રગટે. પણ દૂધમાં એક ટીપું છાશનું નાખી દો અને એનું દહીં બની જાય, દહીંનું વલોણું કરો, માખણ બને, માખણને તપાવો અને એક ચમચી ઘી ભલે એમાંથી થાય, પણ એક ચમચી ઘીમાં તમે દીવો પ્રગટાવો તો પ્રગટે કે ન પ્રગટે? તો ઘી આવ્યું ક્યાંથી? દૂધમાંથી જ આવ્યું. પણ દૂધમાંથી દીવો પ્રગટ ન થાય, પણ એ દૂધમાંથી એનો સાર જે ઘી પ્રગટે છે એ ઘીમાંથી દીવો પ્રગટ થાય. એમ વેદ, ઉપનિષદ, શાસ્ત્ર એ બધા દૂધ સમાન છે, જ્યારે શ્રીમદ ભાગવતની કથા એ ઘી સમાન, એના સાર સમાન છે. માટે કથાથી જ્ઞાન વૈરાગ્ય જાગૃત થશે. મહારાજ ક્યાં કથા કરવી, કથાકાર ક્યાં ગોતવા જવા? એક કામ કરો, તમે જ કથા કરો, અમે સાંભળીએ. જગતને કથાનો લાભ મળે એટલા માટે જગતનો ભૂલોક કહેવાય, જે વૈકુંઠ ધામ જગતનું કહેવાય ભૂલોકનું, એવું આ ચર્ચા ક્યાં ચાલતી હતી? બદ્રી વિશાલ ક્ષેત્રમાં. અને મારા સુરેશદાસજી મહારાજ તો લગભગ 6 મહિના ત્યાં હાજર બદ્રી વિશાલમાં જ હોય છે. બોલીએ બદ્રી વિશાલ ભગવાન કી જય. અને બદ્રીનો તો આનંદ બદ્રીનો છે ભાઈ. પર એમની સાથે આનંદ કરીએ છીએ. બદ્રીમાં હર સાલ જવાનું થાય, મજા આવે છે. બીજી વખત હવે જવાનું છે. હે, ત્યાં આનંદ કરવાનો છે. હવે મહારાજજીનો પણ સંકલ્પ છે અને યજમાન પણ તૈયાર છો પાછા. બધા તૈયાર જ છે. એટલે હવેનો જે આનંદ આપણે કદાચ બદ્રી ભગવાનનું નામ આવ્યું છે એટલે પૂજ્ય ગુરુદેવનો ત્યાં પણ અહીંયા જેમ બહુ મોટું આ સત્કર્મ ચાલી રહ્યું છે આપણા મોટા મહાકુંભમાં રવિભાણ આશ્રમ દ્વારા. એટલે ત્યાં પણ મોટો આશ્રમ બની રહ્યો છે આપણો રવિભાણ આશ્રમ બદ્રી વિશાલ ક્ષેત્રમાં. અને એ કહી દઉં કે અહીંયા જેમ ગિરનારી મહારાજ, પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી સંધ્યાગીરીજી મહારાજ અને રવિભાણ સંપ્રદાયનો જેમ સમન્વિત અહીંયા જે આ ચાલે છે, એમ ત્યાં પણ બધું ભેગું જ છે. બે આશ્રમ ભેગા, ગિરનારી આશ્રમ ને રવિભાણ આશ્રમ બે ભેગા. એટલે આગળનો આનંદ આપણે ત્યાં મોજ કરવાની છે ભાઈ. તમે બધા તૈયાર ભાઈ? હાથ ઊંચા કરો તો ભાઈ ભાઈ ભાઈ. જય હો. પણ બધા ને પહોંચી શકે એ તો જેને મારો નાથ બદ્રી બોલાવશે ને એ પહોંચશે. બધાને પહોંચી શકે. હા, એ તો એની કૃપા, એની દયા દ્રષ્ટિ, એ પહોંચી જાય. પછી ભલે ઉંમરનો કઈ બાદ નથી હો ભાઈ. એ તો જેની બધી તૈયારી હોય
પહોંચી જાય એમાં બદ્રીના શરણમાં. અને ત્યાં પહોંચ્યા પછી જે આનંદ છે ને એ હું અહીંયા ધનેશ્વર મહારાજે ન વર્ણન કરી શકે કે સુરેશદાસ બાપુ એનું વર્ણન ન કરી શકે. એ તો આનો આનંદની અનુભૂતિ કરવી પડે. એ અલગ વસ્તુ છે ભાઈ. એ પછી આનંદ ઘડી હેથે ભજવા હરી મારો સાહેબો સુહાગી મળ્યા. આનંદ ઘડીઓ બહુ મજા હોય છે. પણ બધા ન પહોંચી શકે એટલે એને બતલો રસ્તો શોધ્યો કે બદ્રી વિશાલને છોડીને ગંગા દ્વાર સમીપે તું તટમ આનંદ નામકમ હરિદ્વારના ક્ષેત્રમાં ગંગાના ક્ષેત્રમાં આવીને કથા કરી. નારદને દીક્ષિત બનાવ્યા. કથાનો જ્યાં જગતમાં પ્રચાર થયો, સનકાદિક ઋષિઓ કથા કરે છે, ત્યાં તો જગતના જીવાત્માઓ કથાનો શબ્દ સાંભળવા માટે આવ્યા છે. અનેક અનેક ઋષિ, મહર્ષિ, દેવર્ષિ, રાજર્ષિ, ભૃગુ, વશિષ્ઠ, ચવન ઋષિઓ આવ્યા કથા સાંભળવા ગંગાના કિનારે. એકલા નથી આવ્યા, સપરિકર, સપરિવાર, સપુત્ર, સશિષ્ય સૌને સાથે લઈને આવ્યા છે કથાનો લાભ લેવા માટે, કથા સત્સંગ સાંભળવા માટે. બધાને લઈને આવ્યા છે. કથાનો મહિમા ગવાય છે. નારદને દીક્ષિત બનાવી સનકાદિક ઋષિએ કથા શરૂ કરી. હજુ તો કથાની શરૂઆત જ થઈ છે, ત્યાં તો આકાશમાંથી દેવતાઓ આવી અને પુષ્પની વૃષ્ટિ કરીને જય જયકાર કરવા લાગ્યા. બોલીએ ભાગવત ભગવાન કી જય. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિષ્ઠિતમ સમાસ્મે. નિત્ય કથાનું પઠન કરો, નિત્ય કથાને સાંભળો. કથાનું શ્રવણ કરવાથી પરમાત્મા હૃદયમાં બિરાજિત થાય છે. હું પુરાવો આપું તમને ભાગવતમાંથી. કથા શ્રવણ કરવાથી હરિ હૈયામાં બિરાજમાન થાય છે. પુરાવો કોણ? તમે કથા સાંભળી છે રોજ, યાદ છે? કોણ છે? અરે ભગવાને પણ જેનો સ્વીકાર કર્યો રૂકમણીજી. રૂકમણીએ પોતાના પત્રમાં લખ્યું છે શ્રુત્વા ગુણાન ભુવન સુંદર. હે હરિ, મેં તમને જોયા નથી, નારાયણ મેં તમને નિરીખ્યા નથી, માધવ હું તમને મળી નથી, પણ તમારા ગુણગાન નારદજીના મુખેથી મેં મારા કાનમાં સાંભળ્યા છે. હરિ આપ હૈયામાં બિરાજમાન થઈ ગયા. અને એટલા માટે જ ભગવાન કૃષ્ણ પરમાત્માને રૂકમણીને લેવા માટે છે વિદર્ભમાં જવું પડે એનો સ્વીકાર કર્યો. કેમ કે કાન દ્વારા કથા સાંભળી હતી. હરિ હૈયામાં બિરાજમાન થઈ ગયા. જેમ મીરાબાઈએ હરિને હૈયામાં સમર્પિત કરી દીધા, જેના હૈયામાં હરિ વસી ગયા. મીરાબાઈના હૈયામાં હરિ વસી ગયા. હરિનો સ્વીકાર કર્યો. કેમ કે કાન દ્વારા સંતોના મુખેથી શબ્દો સાંભળ્યા હતા. હરિ પ્રત્યે હેત પ્રગટ થાય છે કથા સાંભળવાથી. સજ્જનો, દિવ્ય સત્સંગ ચાલતો હતો, જય જયકાર થતો હતો, અને હરેકના હૈયામાં જાણે હરિ આનંદના રૂપમાં બિરાજિત હતો. મનની વૃત્તિઓને જીતી આ જીવાત્માનો ભાવથી કથાનું શ્રવણ કરતા હતા. પણ ત્યાં પ્રશ્ન થયો, આટલો બધો ભાગવતનો મહિમા શું કામ? તો સુત પુરાણી કહે છે એટલા માટે આટલો બધો ભાગવતનો મહિમા હતો કે જ્યારે પરમાત્મા આ ધરાધામ છોડી કૃષ્ણ નારાયણ ગોલોક ગમન કરતા હતા ત્યારે એમની પાસે ઉદ્ધવજી ગયા અને ઉદ્ધવજીને આજે ભગવાનને કહ્યું, પ્રભુ તમે ધરાધામ છોડીને જાઓ છો તો તમારા વગર અમારો એક પણ શ્વાસ અમે લઈ શકીએ નહીં, અમે જીવી ન શકીએ આપના વિના. કંઈક અવલંબન આપો.
તો ભગવાને પોતાનું જે નિજ સ્વરૂપ હતું, નિજ તેજ હતું, એ શ્રીમદ ભાગવતમાં પધરાવ્યું અને ભાગવત ઉદ્ધવજી મહારાજને આપ્યું. એટલા માટે તેને વાંગમય મૂર્તિ પ્રત્યક્ષાવર્તે રહે. સાક્ષાત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે.